હર હર મહાદેવ મિત્રો, આપણી શુભ સવાર થઈ ગઈ છે. સવારે 9 વાગે મિત્રો સવારે જાગીને બહાર આવ્યા તો સરસ મજાની રોટલી ગરમ ગરમ બનતી હતી ને ફૂલ બાકા ઝીકી પેટ ભરીને ખાઈ લીધું છે મિત્રો. સવારમાં મિત્રો ફૂલ ઠંડા પાણી તો નાવાનું મન થાય નહીં, પણ તોય નાવું તો પડશે. તો મિત્રો ફૂલ ઠંડા પાણી આપણે 1.5 વર્ષ પછી નાહી લીધું છે. આપણે ફાઇનલી નાહી તો લીધું છે, પણ આપણને કપડાં તો કોઈ મળતા નથી ને કોઈ મળશે નહીં. તો મિત્રો આપણે ફાઇનલી હવે રેડી થઈ ગયા છે નાના નાના બાબલા જેવા, ને હવે આપણે માતાજીને ધૂપ દીવાબત્તી કરી નાખશું. તો મિત્રો આપણે સ્પ્રે રહી ગયો તો બાકી છાંટવાનો, તો આપણે સ્પ્રે છાંટી દીધો અને થોડી ઘણી ઉધરસ થઈ ગઈ તો અમે થોડી ઘણી દવા પી લીધી. મિત્રો આપણે થોડીક ભક્તિ કરવાનું થોડુંક મન થયું, તો આપણે થોડી વાર ભક્તિ પણ કરી લીધી. દુકાને જવાનો ટાઈમ થઈ ગયો, મને કન્ફ્યુઝન હતું કે હોન્ડા લઈને જાવ કે બુલેટ લઈને. પછી લાઈફ થયું કે લાવ ને બુલેટ લઈને આવ્યો છું, તો બુલેટ લઈને નીકળી ગયો. દુકાને કમ્પ્લેટ પહોંચી ગયો, બુલેટ બંધ કર્યું, સાઈડમાં મૂક્યું ને હું દુકાન તરફ હાલતો થયો. માતાજી ભગવાન યાદ કરીને આપણે ફટાફટ દીવાબત્તી કરી લીધા. અમે પછી મેં ફટાફટ હિસાબ કરી લીધો, પણ આવો તો હિસાબ તો કઈ ઉઠતો જ નતો. નકરી ભૂલ જ આવતી હતી, ભૂલ જ આજ તો એવું જ વિચારું છું 10-15 મોબાઈલ છે ને વેચી જ નાખવા છે, આજ તો આપી જ દેવા છે 10 થી 15 મોબાઈલ. બપોરે જમવા જવાનો ટાઈમ થઈ ગયો, જમવા જોવા નીકળી ગયો, સમોસાની યાદ આવી ગઈ. પાછો સમોસા લેવા પાછો આવ્યો, સમોસા લઈને પાછો ઘરે જઈને જમી લીધું ફૂલ પેટ ભરીને. પાછો દુકાને જવા નીકળી ગયો. તો વચ્ચે રસ્તો મને મારા ભાઈબંધ અતુલભાઈ મોળિયા મળી ગયા. દુકાન ઉપર પહોંચ્યો ત્યાં મારા મયુર સાહેબ મળી ગયા. તો મયુર સાહેબ હારે મુલાકાત કરી, બે ઘડી વાતો કરી, આનંદ કર્યો. દુકાન બંધ કરવાનો ટાઈમ થયો હતા, જયદીપભાઈ હતા, જયદીપભાઈને મોબાઈલ આપીને પછી શટર બંધ કરીને અમે બી હાલતા થઈ ગયા. બુલેટ બાજુ ગયો, બુલેટ ચાલુ કર્યું અને ઘર તરફ નીકળી ગયો. તો મિત્રો આ મારો પહેલો વ્લોગ હતો, ફૂલ સપોર્ટ દેખાડી દેજો, ફોલો કરતા જાજો.